નમસ્કાર મિત્રો, મેં ગુજરાત પોલીસની નોકરી મળ્યા બાદ શા માટે છોડી, તમારે કઈ નોકરીની તૈયારી કરવી જોઈએ, પોલીસની તૈયારી કરવી જોઈએ, સીસીની તૈયારી કરવી જોઈએ કે પછી કઈ એક્ઝામને ટાર્ગેટ રાખવો જોઈએ, એવી તમામ વાતોની આજે વાત કરીશું. મિત્રો, આજ તો ત્યારે થઈ કે જ્યારે મને કાલે સાંજે 8 વાગે 8:30 થયા હશે અને એક મિત્રનો ફોન આવ્યો. મને કે એલા ત્યાં તો બધાને કે ઉલ્લુ બનાવી દીધા. મેં કીધું કેમ એલા? તો કે તું તો મોટી મોટી ફેંકતો હતો કે મને તો કે 1 વર્ષની તૈયારીમાં નોકરી મળી ગઈ, મારે પોલીસની ટ્રેનિંગમાં જવાનું છે અને અમારા જે સર્કલમાં કે મિત્રો લાગ્યા છે એ તો કે 1 અઠવાડિયે પહેલા જ ટ્રેનિંગમાં જતા રહ્યા છે, તો તું હજી કેમ કરે છે? અને તમારામાંથી બી 2-4 મિત્રો મને કોમેન્ટ કરીને યુટ્યુબની અંદર બી પૂછ્યું, ઇન્સ્ટામાં બી 2-3 મેસેજ આવ્યા કે ભાઈ તમારે મેડિકલની અંદર તમે ફેલ થઈ ગયા કે તમારે ક્યાં લોચો પડ્યો કે તમે હજી કરે છો, તમે ટ્રેનિંગમાં જતા નથી. તો મિત્રો, એમને મારે ખાસ એ કહેવાનું કે ગુજરાતની અંદર સમથિંગ ગર્લ્સની ટ્રેનિંગ 1 માર્ચ આસપાસ ચાલુ થઈ ગઈ છે અને બોયઝની ટ્રેનિંગ 15 માર્ચ આસપાસ ચાલુ થવાની છે. તો અમુક જિલ્લાવાળાઓને વહેલા બોલાવી દીધા છે, અમુક જિલ્લાવાળાઓને 0 વીકમાં હાજર નથી કર્યા. જેમ કે મારો એક મિત્ર ગાંધીનગરની અંદર લાગ્યો તો એમને 27-28 તારીખે હાજર કરી દીધા 0 વીકમાં. એમને ટ્રેનિંગ ચાલુ થઈ નથી. ટ્રેનિંગ તો બધાની જોડે 15 માર્ચની આસપાસ થવાની છે. અને મિત્રો, હું લાગ્યો છું ગાંધીધામ કચ્છની અંદર. તો કચ્છવાળા છોકરાઓને હજી બોલાવ્યા નથી. અમને કીધું છે કે તમારે હજી 2-4 દિવસનો ટાઈમ છે, 10 તારીખ આસપાસ તમને બોલાવી લઈશું અહીંયા અને પછી 13-14 તારીખે તમને ટ્રેનિંગ સેન્ટર જ્યાં આવશે ત્યાં તમને મૂકવામાં આવશે. હવે મિત્રો, ખાસ એ જ કહેવાનું કે જોબ છોડી નથી, નેટ તો મળી છે મિત્રો, મળતી નથી. તૈયારી કરી અમને પૂછ્યું તમે, આંખો ફોડી અને 2-3 વર્ષ લાઇબ્રેરીમાં બેઠા રહે ત્યારે નોકરી મળતી હોય તો આમ કંઈ છોડાય નહીં. તો નોકરી છોડી નથી મિત્રો, અમને હજી બોલાયા નથી એટલે કરે છો. એટલે યાદ રાખો કે લાગશે વાર પણ આવશે મજા. અને બીજું મિત્રો, ખાસ એ કહેવાનું કે ઘણા મિત્રો મને કોમેન્ટ કરીને પૂછતા હોય અથવા તો મેસેજ કરીને પૂછતા હોય કે નંદીશભાઈ અમારે કઈ એક્ઝામની તૈયારી કરવી જોઈએ. ઘણા મિત્રો કહેતા હોય કે પોલીસની તૈયારી ના કરાય, જોબ સારી ના કહેવાય. મારા ઘણા બધા મિત્રો, સમથિંગ 7-8 મિત્રો હશે જે સારા ફ્રેન્ડ્સ હતા મારા કે જે પોલીસની અંદર હાલ જોબ કરી રહ્યા છે. મેં એમની જોડે બી સજેશન લીધું ત્યારે એમને મને એવું કીધું કે વાત એમની સાચી. તમે કોઈ બી બીજી જોબની તૈયારી કરી હોય અને બીજી જોબ મળી હોય તો તમને શનિ રવિની રજા મળી જાય, તમને દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન, જાહેર તહેવારોની રજા મળે. તમે 10 થી કરી અને 5 ની તમારી જોબ હોય, બપોરે 1-2 કલાકની તમારે રિસેસ હોય જમવાની, એટલે આરામવાળી તમારી નોકરી હોય. તમે ફેમિલીને ટાઈમ આપી શકો, કંઈ પ્રેશર જેવું વધારે હોય નહીં. પણ પોલીસની નોકરી એવી છે કે તમારે અડધી રાતે બી કોલ આવે ને કંઈ કામ હોય તો તમારે જવું પડે. તમે ફેમિલીને ટાઈમ ના આપી શકો. તમારે રવિવારે બી જોબ ચાલુ હોય તો તમારી સેલેરી થોડીક પેલી જોબ કરતો વધારે હોય, પણ એક્ટિવ વધારે રહેવું પડે તમારે અને મગજમારી થોડીક વધારે હોય. બાકી મિત્રો, એવું આપણે તો કંઈ માનતા નથી. જો આપણે માનીએ તો મોજ છે, બાકી પ્રોબ્લેમ તો રોજ છે, એટલું યાદ રાખવાનું. ઘણા જણા પોલીસની નોકરી SRPની અંદર નોકરી કરે છે તો બી ખૂબ એમ મોજેલા હોય ને મોજ કરતા હોય, અને ઘણા જણા સારી નોકરી કરવા છતાં બી ડિપ્રેશનમાં રહેતા હોય ને એમને મજા જ ના આવતી હોય લાઈફમાં. તો એવું ખાસ કંઈ હોતું નથી કે કઈ નોકરી કરાય. પણ એટલું છે કે ગુજરાતની અંદર પોલીસની નોકરીની અંદર વેકેન્સી વધારે હોય અને રનિંગની અંદર ઘણા મિત્રો જે સારી તૈયારી કરે છે એ ફેલ થઈ જતા હોય, તો કોમ્પિટિશન તમારો ઓછો થઈ જાય છે અને તમને તરત જોબ મળી જાય. તો હાલ મિત્રો, તમે જો નવી તૈયારી ચાલુ કરી હોય તો મારા હિસાબે તમારે પોલીસની એક્ઝામને ટાર્ગેટ રખાય. કેમ કે આ એક્ઝામની અંદર વેકેન્સી બી વધારે હોય અને કોમ્પિટિશન થોડુંક ઓછું હોય બીજી એક્ઝામની સાપેક્ષે, તો એ તમને તરત મળી શકે. જ્યારે CCની એક્ઝામ થઈ ગઈ કે ગૌણ સેવાની કે GPSCની કોઈ બી એક્ઝામ થઈ ગઈ તો એની અંદર તૈયારી કરવાવાળા ખાટું ખેલાડીઓ ધુરંધરો બેઠા હોય કે જે રનિંગમાં ના એમનું સેટ થતું હોય પણ એ લખવામાં માસ્ટર માઇન્ડ હોય, તો એ એમની અંદર ખાસ લાગી જતા હોય. તો તમારે જો તરત લાગવું હોય તો મારા હિસાબે CC કરતો બી હાલ રનિંગમાં પાસ હોય તો કોન્સ્ટેબલને ટાર્ગેટ કરાય, અને જે મિત્રોને રનિંગમાં થોડા માટે રહી ગયા હોય એમને હાલ CCને ટાર્ગેટ કરાય. અને જેમને આમાંથી કંઈ છે જ નહીં અને હજી હવે નવી તૈયારી ચાલુ કરવી છે એ મિત્રોને ગમે તે એક્ઝામ જનરલની હાલ તૈયારી કરાય કે જનરલ ક્લાસ 3ની સિલેબસ મોસ્ટલી બધામાં સેમ જ હોય, તો તમે એ ચાલુ કરી શકો કે મેથ્સ રીઝનિંગ થઈ ગયું, બંધારણ થઈ ગયું અને ગણિત રીઝનિંગ, સામાજિક વિજ્ઞાન, આવું બધું તમે કરી શકો. અને બસ, તો મિત્રો, નોર્મલ ઘણા દિવસ થયા હતા તમારી જોડે ચર્ચા કરવાની ઈચ્છા થઈ, કેમ કે હવે 2-4 દિવસમાં ટ્રેનિંગમાં જવાનું થશે તો પછી મે બી પોસિબલ થાય વિડીયો મૂકી શકું અને ના બી મૂકી શકું. તો થયું કે ચાલો અત્યારે થોડી વાર તમારી જોડે વાત કરી લઉં. તમારે કંઈ બી પૂછવું હોય તો કોમેન્ટમાં પૂછી શકો. અને ખાસ એ કહેવાનું કે હવે એક્ઝામને મિત્રો બહુ ઓછો ટાઈમ છે. તમે સિરિયસ તૈયારી ના કરતા હો તો તૈયારી કરો. અઠવાડિયે જતાં એક તમે 200 માર્ક્સનો મોક ટેસ્ટ આપો,
જો તમારી જોડે 200 માર્ક્સનો મોક ટેસ્ટ ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં ટેલિગ્રામની મારી લિંક મૂકી છે. ત્યાં મેં 3 તો મોક ટેસ્ટ ફૂલ 200 માર્ક્સના મૂકી દીધા છે અને 4000 કરતાં વધારે વિદ્યાર્થી મિત્રો જોડાયા છે. તો તમે ત્યાં બી જોડાઈ શકો, એટલે કે તમે એ ટેસ્ટ આપી શકો. અને જે મિત્રોને ગણિત રીડિંગમાં લોચા પડતા હોય અને ગણિત રીડિંગના ફૂલ ટેસ્ટ 60 માર્ક્સના અને ટોપિક વાઇઝ ટેસ્ટ આપવા હોય તો એમની બી હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. એમાં બી તમે મેસેજ કરી શકો. એની ફી 199 રૂપિયા છે અને હાલ 290 કરતાં વધારે વિદ્યાર્થી મિત્રો ત્યાં બી જોડાયેલા છે. તો એ બી તમે જોઈન કરી શકો. અને બસ બાકી તો જોરદાર તૈયારી કરો અને આવનારા સમયમાં 2026માં તમે બી જોબમાં લાગી જાઓ એવી શુભકામનાઓ સાથે. જય હિન્દ. થેન્ક યુ.